નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે 2062 દાવેદારો મેદાને। 30 વોર્ડમાં નોંધાયા 2062 દાવેદારો। વોર્ડ નંબર 10માં સૌથી વધુ એટલે કે 137 દાવેદારોએ ફોર્મ ભર્યા। વોર્ડ નંબર 4માં સૌથી ઓછા દાવેદાર એટલે કે 34 દાવેદારોએ ફોર્મ ભર્યા। સેન્સ પ્રક્રિયા બાદ શહેર અધ્યક્ષ સાથે ધારાસભ્યોની સંકલન બેઠક પણ યોજવામાં આવી। 3 દિવસ સુધી ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો મેળાવડો જોવા મળ્યો। 2062 દાવેદારોમાંથી 120 ઉમેદવારોનું હું શૈલેષ જરીવાલા, ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ સુરત શહેર। 3 દિવસ હાલમાં જ જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે તે અંગે આજે કાર્યાલય પર 3 દિવસ નિરીક્ષકો પધાર્યા હતા અને એમાં જે દરેક વોર્ડના દાવેદારો મળી કુલ 2062 ફોર્મ ભરાયા છે અને એમાંથી આજે એ દાવેદારી પૂર્ણ થયા બાદ અત્યારે સંકલન ચાલતી હોય છે અને શીર્ષકના નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નામો આવે છે તેને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીવ તન મન અને ધનથી લાગી જાય છે। ગત વર્ષે 1900થી વધુ ફોર્મ ભરાયા હતા અને આ વખતે 2062 ફોર્મ છે। મૂંઝવણ છે જ નહીં, ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ પાર્ટી છે અને શીર્ષકના નેતૃત્વ જે નામો નક્કી કરે છે એને જીતાડવા માટે બધા કટિબદ્ધ હોય છે અને એમાં મંદી પડે છે। પછી કોઈ વિરોધ નથી, ટિકિટ માંગી દરેકનો હક છે અને એ હક ભારતીય જનતા પાર્ટી દરેકને આપે છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે નામો આવે તેને જીતાડવા માટે બધા લાગે।